जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। जगदीश त्रिवेदीना नमस्कार। आ हूँ નથી કહેતો પણ આ વૃક્ષો કહે છે। શું કહે છે કે હે માનવ जब शिशिर निशा में शीतल मारुत चलता है तेरी कुटिया में सुख देने मेरा ही तन जलता है। जब निदाद के प्रखर ताप से व्याकुल रहता जग सारा तब तेरी रक्षा हित मम छाया बनती है शीतल धारा। तेरे घर के छप्पर का मैं बन जाता दृढ़ आधार। मैं ही वो कागज हूँ जिस पे तुमने लिखे अनेक विचार। संध्या में जब तुम थक जाते मैं बन जाता हूँ शैया। जल में भी हो कष्टन तुमको मैं बन जाता हूँ नैया। मैं हूँ द्वार कुटी का तेरे और कृषक का दृढ़ साथी। शैशव में पलना हूँ तेरे और सांसों का अंतिम साथी। मैं उदार भोजन मुखों का और सुषमा का साकार सुमन। एक निवेदन मानव तुमसे नष्ट न करना मम जीवन। एक निवेदन मानव तुमसे नष्ट न करना मम जीवन। आ वृक्ष छे ने ए माणस जन्मे त्यारे पारणाथी शरू करी अने एनी चिता सुधी एना अंतिम संस्कार सुधी आ वृक्ष साथ आपे छे। देख तमाशा लकड़ी का अने घणी वखत वृक्षना नाश माटे वृक्ष ज निमित्त बने। एक कठियारो जंगलमां वृक्षोनो कच्चर घाण काढतो હતો અને એમાં એક વયોવૃદ્ધ ઝાડ હતું એ રડવા માંડ્યું ને એ ઝાડની ગોદમાં એક એના પૌત્ર જેવું એક નાનકડું વૃક્ષ હતું। એણે કીધું કે દાદા આપણે કપાઈ છીએ એટલે રડો છો ને। અને ત્યારે એ વયોવૃદ્ધ વૃક્ષ જવાબ આપે છે કે કપાવું એ તો વૃક્ષનો ગુણધર્મ છે। માનવ જાત માટે કામ આવી જવું એ વૃક્ષનો ગુણધર્મ છે। હું કપાવું છું એનું મને દુઃખ નથી, પણ દુઃખ મને એ વાતનું છે કે આપણાને આપણા લાકડાનો જો કુહાડીમાં હાથો ન થયો હોત તો આજે મારે ને તારે કપાવું ન પડ્યું હોત। એટલે વૃક્ષ માટે કદાચ વૃક્ષ નિમિત્ત બને પણ માણસના મૃત્યુ માટે માણસ નિમિત્ત ન બનવો જોઈએ। અને માણસ નિમિત્ત બને છે કઈ રીતે? વૃક્ષોનો કચ્ચર ગાણ કાઢી વૃક્ષોને કાપી અને માણસ જ માણસના મૃત્યુ માટે નિમિત્ત બને છે। કારણ કે આ વૃક્ષ ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન આપે છે। પીપળો તો એવું વૃક્ષ છે કે રાત્રે પણ ઓક્સિજન આપે છે। અને કદાચ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું હશે કે વૃક્ષોમાં હું પીપળો છું। પૂજ્ય પાંડુરંગ દાદાએ સરસ સૂત્ર આપ્યું, છોડમાં રણછોડ। અને વાત બહુ સાચી છે સાહેબ। એક નાનકડો પ્રસંગ મને અત્યારે યાદ આવે છે। ફ્રાન્સના પેરિસની એક હોસ્પિટલની અંદર માર્ચ 2020 એક 80-82 વર્ષનો વૃદ્ધ કોરોનાને કારણે COVID-19ને કારણે દાખલ થાય છે। આ સત્ય ઘટના છે મિત્રો। ડોક્ટરોએ એને બરાબર ચેક કરીને કીધું કે તમારા ઓક્સિજનનું લેવલ ધીમે ધીમે ઘટતું જાય છે, અમારે તમને વેન્ટિલેટર ઉપર લઈ જવા પડશે। અને વેન્ટિલેટર ઉપર રહેવાનો તમારો એક દિવસનો 24 કલાકનો ખર્ચ 5,600 યુરો 5600 યુરો થશે। આ સાંભળીને એ વૃદ્ધ રડવા માંડ્યો। એટલે ડોક્ટરોએ કીધું કે રડશો નહીં,
તમે રડશો તો તમારી તબિયત વધારે બગડશે. અમારી પાસે એવા ટ્રસ્ટ છે, અમારી પાસે એવા NGO છે કે એમણે અમને કહ્યું છે કે જરૂરિયાતમંદ માણસ આવે, કોઈ પેશન્ટ, તો અમે ખર્ચ આપીશું, પણ એમની ટ્રીટમેન્ટ કરજો. એટલે તમારી પાસે કદાચ યુરો ન હોય તો ગભરાશો નહીં, અમે તમારી સારવાર કરીશું. અને ત્યારે 80-82 વર્ષના વૃદ્ધે જે જવાબ આપ્યો હતો એ એટલું જ બોલ્યો કે કદાચ 6 મહિના સુધી મારે વેન્ટિલેટર ઉપર રહેવું પડે, 180 ડેઝ કન્ટિન્યુ, અને તો પણ હું 6 મહિનાના વેન્ટિલેટરનો ખર્ચ આપી શકું એટલા રૂપિયા મારી પાસે છે. તો કે તમે કેમ રડો છો? તો કે હું એટલા માટે રડું છું કે માત્ર એક જ દિવસ શ્વાસ લેવા માટે થઈ અને મારે 5600 યુરો ચૂકવવા પડ્યા. તો જે ઈશ્વરે, જે માલિકે મને 80 વર્ષ સુધી પ્રાણવાયુ આપ્યો, એને મેં બિલ તો ન આપ્યું, પણ એને મેં કોઈ દિવસ દિલ પણ ન આપ્યું. આ ઓક્સિજનને એટલા માટે પ્રાણવાયુ કહ્યો છે, નાઇટ્રોજનને, કાર્બન ડાયોક્સાઇડને પ્રાણવાયુ નથી કીધો, કારણ કે આ મને તમને પ્રાણ આપે છે સાહેબ. અને ગુજરાતની અંદર અત્યારે ગામો ગામ અવેરનેસ આવી છે, ગ્રીન ગુજરાત મિશન શરૂ થયા છે. હું માત્ર 2 શહેરની વાત કરું. સૌ પ્રથમ નડિયાદ. નડિયાદમાં મિશન ગ્રીન નડિયાદ શરૂ થયું છે. આનંદ આશ્રમના મારા પરમ સ્નેહી, પરમ પૂજ્ય એવા ખાસ અમારા સ્નેહી કહી શકાય એવા મુદિત વદનાનંદ સરસ્વતી, એમણે મિશન ગ્રીન નડિયાદ શરૂ કર્યું છે. એમણે દરેક ધાર્મિક સંસ્થાઓ પાસે જઈને વિનંતી કરી, એમણે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જઈને વિનંતી કરી, એમણે બધી જ જ્ઞાતિઓને વિનંતી કરી કે તમે તમારા સ્વજનની યાદમાં વૃક્ષ વાવો. તમે તમારા કોઈ દિવંગત સ્વજનની યાદમાં તો વાવો જ, પણ તમારા જીવંત કોઈ સ્વજનના જન્મ દિવસે, એની લગ્ન તિથિ ઉપર તમે સરસ મજાનું વૃક્ષ વાવો, એને તમારા સ્વજનનું નામ આપો, અને સ્વજનને જ ઉછેરતા હોય એ રીતે એ વૃક્ષનું જતન કરો. એવું જ એક મિશન અમારા સુરેન્દ્રનગરમાં ડૉક્ટર નિર્મલા ચુડાસમા અને બીજા 9 ડૉક્ટરની ટીમ, એમણે પણ મિશન ગ્રીન સુરેન્દ્રનગર શરૂ કર્યું છે. અને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની એમને મદદ મળી છે. અને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એક એવી સંસ્થા છે મિત્રો કે એણે હજારો વૃક્ષો વાવ્યા છે. એ શું કરે છે કે કોઈ પણ વ્યક્તિ 900 રૂપિયા આપે તો 900 રૂપિયા સદભાવના વૃદ્ધાશ્રમ આપે, અને 1800 રૂપિયામાં એ લોકો વૃક્ષ પણ લાવે, એનું પિંજરું પણ લાવે, એના ઉપર ગ્રીન નેટ પણ લગાવે. એટલું જ નહીં, પણ 3 વર્ષ સુધી સતત એના જ માણસો એ વૃક્ષનું જતન પણ કરે, માત્ર 1800 રૂપિયામાં. એમાં આપણા તો 900 જ. એટલે સુરેન્દ્રનગરમાં પણ 1000 કરતા વધારે વૃક્ષો અત્યારે વાવવામાં આવી રહ્યા છે. અને આ અવેરનેસ આખા વિશ્વ સુધી પહોંચે મિત્રો. કારણ કે જે રીતે આ વરસાદ વરસે છે ને, એમાં હિન્દુનો વરસાદ કે મુસ્લિમનો વરસાદ કે ખ્રિસ્તીનો વરસાદ એવા ભેદ નથી. એવી જ રીતે આ વૃક્ષ જ્યારે પ્રાણવાયુ આપે ત્યારે 8 થી 10 હિન્દુઓ માટેનો પ્રાણવાયુ, 10 થી 12 મુસ્લિમ માટેનો, 12 થી 2 ખ્રિસ્તી માટેનો. એવા ભેદ ન વરસાદને હોય, ન વૃક્ષને હોય, ન પ્રકૃતિને હોય. તો દરેક ધર્મના માણસો આની અંદર આગળ આવે, દરેક કોમના માણસો આની અંદર આગળ આવે અને વધુ ને વધુ વૃક્ષો વાવે. સાહેબ, એક પરિવાર માત્ર એક જ વૃક્ષ વાવે તો ગુજરાતની વસ્તી તમે જુઓ. ગુજરાતની અંદર કદાચ હું એવું માનું છું કે 7 કરોડની વસ્તી હશે તો 1 કરોડથી વધારે પરિવાર પણ હશે. એક પરિવાર માત્ર એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે ને, તો આ ગરવી ગુજરાતમાં સાહેબ 1 કરોડથી વધારે વૃક્ષો ઉગી નીકળે. અને તો તાપમાન બદલાઈ જાય, વરસાદ મોટી માત્રામાં વરસે. એટલે આ એક કરવા જેવું કામ છે. આનાથી પર્યાવરણની પણ સેવા થશે, રાષ્ટ્રની પણ સેવા થશે. સાહેબ, આનાથી બહુ મોટું પરિવર્તન આવશે. એટલે હું જગદીશ ત્રિવેદી વિનંતી કરું છું સૌને કે વૃક્ષનો મહિમા આપણે સમજીએ, વૃક્ષનું જતન કરીએ અને વૃક્ષ વાવીએ. અને એક પ્રતિજ્ઞા તો આ વિડીયો સાંભળતા સૌ કોઈ કરે કે ક્યારેય જિંદગીમાં હું વૃક્ષ કાપીશ નહીં. વૃક્ષ કાપવાનો તો ક્યારેય વિચાર ન કરે માણસ.
પણ પોતાના આંગણામાં, પોતાની આજુબાજુ, પોતાના સ્વજનની યાદમાં, પોતાના સ્વજનના જન્મદિવસે, લગ્નતિથિ નિમિત્તે સુંદર મજાનું વૃક્ષ વાવી અને એનું પ્રેમથી જતન કરે અને એ રીતે આ મિશન ગ્રીન ગુજરાત અભિયાન ખૂબ સફળ થાય એવી શુભકામના સાથે સૌને નમસ્કાર.